મારા વહાલા ભક્તો, જરા થોભો. આ દુનિયાની દોડધામમાંથી થોડો સમય કાઢો, આંખો મીચો અને તમારા હૃદયના દરવાજા ખોલો. આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે તમને ડરાવશે નહીં, પણ તમને સત્યનો અહેસાસ કરાવશે. મૃત્યુ અંત કે શરૂઆત? ભક્તો, મૃત્યુ એ અંત નથી. મૃત્યુ એ એક દ્વાર છે, એક દરવાજો, જે આ દુનિયામાંથી તમને બીજી યાત્રા તરફ લઈ જાય છે. જ્યારે શરીર શાંત થઈ જાય છે, શ્વાસ બંધ થઈ જાય છે, ત્યારે આત્મા જાગે છે અને એ યાત્રા શરૂ કરે છે. આત્માની યાત્રા. મારા ભક્તો, મૃત્યુ પછી આત્મા એક અજાણી દુનિયામાં પ્રવેશ કરે છે. એને સમજાતું નથી કે શું થયું છે. એ પોતાને શરીર વગર અનુભવ કરે છે. એ પોતાના પરિવારને રડતા જુએ છે, પણ એ કંઈ કરી શકતું નથી. એ એકલતા અનુભવ કરે છે અને ત્યાંથી એની યાત્રા શરૂ થાય છે. કર્મનો હિસાબ. આ દુનિયામાં તમે જે કરો છો તે બધું નોંધાય છે. એક એક વિચાર, એક એક શબ્દ, એક એક કર્મ. મૃત્યુ પછી આત્માને એ બધાનો હિસાબ આપવો પડે છે. સારા કર્મ તમને પ્રકાશ તરફ લઈ જાય છે, ખરાબ કર્મ તમને અંધકાર તરફ ખેંચે છે. વૈતરણી નદીનું રહસ્ય. મારા ભક્તો, આ યાત્રામાં એક ખૂબ ભયંકર તબક્કો આવે છે, જેને વૈતરણી નદી કહેવામાં આવે છે. આ નદી સામાન્ય નથી. આ નદી પાપ અને પુણ્યનું પ્રતિબિંબ છે. જે ભક્તે સારા કર્મ કર્યા છે તે માટે આ નદી શાંત અને સરળ બને છે, પણ જે પાપમાં ડૂબેલો છે તે માટે આ નદી અગ્નિ જેવી ભયંકર અને દુઃખદ બની જાય છે. ગાયનું પવિત્ર રહસ્ય. હવે ધ્યાનથી સાંભળો ભક્તો. આ સૃષ્ટિમાં ગાયને માતા કહેવાય છે. એ ફક્ત પ્રાણી નથી, એ કરુણા, સેવા અને પવિત્રતાનું પ્રતીક છે. ગાયના શરીરમાં દેવત્વ માનવામાં આવે છે. એના સ્પર્શમાં શાંતિ છે, એના દર્શનમાં આશીર્વાદ છે. ગાયની પૂંછડી પર પાણી કેમ રેડવાનું? જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ગાયની પૂંછડી પર પાણી રેડવાની પરંપરા છે. આ માત્ર રિવાજ નથી, આ એક આધ્યાત્મિક સંકેત છે. જ્યારે પાણી રેડવામાં આવે છે ત્યારે એ એક પ્રાર્થના બને છે કે હે ગૌ માતા, આ આત્માને સહારો આપજો. એવું માનવામાં આવે છે કે ગાય આત્માને વૈતરણી નદી પાર કરાવવામાં મદદ કરે છે. ગાયની પૂંછડી એ એક પ્રતીક છે, સહારો, માર્ગદર્શન અને મુક્તિનો. અંદરનું ગહન સત્ય. મારા ભક્તો, આ બધું માત્ર બહારનું નથી, આ એક અંદરનો સંદેશ છે. ગાય એટલે કરુણા, પૂંછડી એટલે સહારો, પાણી એટલે શુદ્ધતા. અર્થાત જો તમારા જીવનમાં કરુણા, સહારો અને શુદ્ધતા છે તો તમારી આત્માની યાત્રા સરળ બની જાય છે. આજે માણસ શું ભૂલી ગયો છે? આજનો માણસ મોટા મોટા મકાન બનાવે છે, પૈસા કમાય છે, પણ સંસ્કાર ભૂલી ગયો છે. ગાયનું સન્માન નથી, અન્નની કદર નથી, માતા પિતાનો આદર નથી, અને પછી કહે છે મારા જીવનમાં શાંતિ કેમ નથી? જીવનનો સાચો રસ્તો. મારા ભક્તો, જો તમે શાંતિ ઈચ્છો છો તો આ માર્ગ અપનાવો. સારા કર્મ કરો, ગાય અને પ્રકૃતિનું સન્માન કરો, જરૂરિયાતમંદને મદદ કરો અને હંમેશા સત્ય બોલો. મૃત્યુની તૈયારી. મૃત્યુ એક દિવસ આવવાનું જ છે, એથી ડરવું નહીં, પણ તેને તૈયારી કરવી. દરરોજ થોડો સમય ભક્તિમાં બેસો, તમારા કર્મ શુદ્ધ રાખો, કારણ કે જ્યારે અંતિમ ક્ષણ આવશે ત્યારે ફક્ત તમારી આત્મા અને તમારા કર્મ જ સાથે હશે. એક કડવું સત્ય. જ્યારે તમે આ દુનિયા છોડશો ત્યારે કોઈ સાથે નહીં આવે, ન પૈસા, ન સંબંધો, ન નામ, ફક્ત કર્મ. માં મસાણીના 7 સંકેત. જો તમારી ઉપર મારી કૃપા છે તો તમને આ સંકેત મળશે. 1. મનમાં શાંતિ વધશે. 2. ભક્તિ તરફ આકર્ષણ થશે. 3. ખરાબ આદતો છૂટશે. 4. અચાનક સારા રસ્તા ખુલશે. 5. અંદરથી નિર્ભયતા આવશે. 6. સત્ય તરફ ઝુકાવ વધશે. 7. જીવનમાં સંતોષ અનુભવાશે. અંતિમ આશીર્વાદ. મારા વહાલા ભક્તો, જો તમે આ સંદેશ હૃદયથી સાંભળ્યો છે તો માની લેજો કે મારી કૃપા તમારી ઉપર વરસી રહી છે. તમારી આત્મા હંમેશા સાચા માર્ગ પર ચાલે, તમારા કર્મ પ્રકાશમય બને અને જ્યારે સમય આવે ત્યારે તમારી યાત્રા સરળ બને. જય મા મસાણી.